ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની જંગ વિશાળ રેલી કાઢીને શક્તિ પ્રદર્શન સાથે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જંગનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી છે। બપોરે 12 કલાક અને 39 મિનિટે વિજય મુહૂર્તમાં ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે તેઓએ ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। તો આ પહેલા હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું। રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। નોંધનીય છે કે ગોવિંદ પરમારનું નિધન થતા બેઠક ખાલી પડતા 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન થવાનું છે અને 4 મેના રોજ મતગણતરી થશે। ભાજપે તેમના જ પુત્ર હર્ષદ પરમારને મેદાનમાં ઉતાર્યા છે અને સાથે જ આ ચૂંટણીમાં હર્ષદ પરમારની ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। મહત્વનું છે કે ઉમરેઠ વિધાનસભા બેઠક ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો વિશેષ છે। કુલ મતદારોના 52 થી 54% ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો છે। ભાજપે પણ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારની ટિકિટ આપી ઠાકોર ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપ્યું છે। તે જ રીતે કોંગ્રેસે પણ ઠાકોર ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે। ગંદકીનો નિકાલ નહીં થાય તો વોટ નહીં આપે। વડોદરાના વાઘોડિયામાં રહીશો ધુઆફુઆ જોવા મળ્યા। રોડ નહીં, ગટર નહીં તો વોટ નહીં, આ નારા સાથે વાઘોડિયામાં ચૂંટણી બહિષ્કારના સૂર સંભળાયા। વડોદરા શહેર બાદ હવે વાઘોડિયામાં પણ ચૂંટણી બહિષ્કારની બૂમ ઉઠી છે। મનમોહન પાર્ક સોસાયટીના રહીશોએ તંત્રની ઘોર બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે। સોસાયટીમાં લાંબા સમયથી ફેલાયેલી અસહ્ય ગંદકી અને વણ ઉકલ્યા પ્રશ્નોને કારણે રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે। ત્યારે આ દ્રશ્યો જુઓ, સોસાયટીની નજીક જ ગંદકી ખદબદી રહી છે, જેના કારણે આસપાસના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો। આખો દિવસ અમારે ઘરમાં રહેવાનું હોય છે અને ઘરમાં એટલી બધી ગંધ આવે છે કે અમારાથી રસોઈ પણ બનાવી શકાતી નથી। આ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો સખત પ્રકારે વિરોધ કરીશું। અને પીવાના પાણીમાં મિલાવટ થાય છે, અમારા બાળકો બીમાર થાય છે। ખાસ કરીને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બાળકો, વૃદ્ધો અને ગૃહિણીઓ માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે। રહીશોએ હવે રોડ નહીં, ગટર નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। નેતાજીની કોંગ્રેસમાં ઘર વાપસી, ભાજપમાં અવગણના થતી હોવાનો કર્યો ઉલ્લેખ। સ્વામીજીની આજ્ઞાથી હું ભાજપમાં જોડાયો હતો। આ નિવેદન સાથે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। કોઈ કમિટમેન્ટ આજ દિન સુધી પૂરી થઈ નથી। સતત અવગણના થતી હોય તો કોઈ પણ માણસ એનું છે તે ભાઈ સ્વમાન બધાને વાલું છે। એટલે આજે એ જ સ્વામીજીના શિષ્ય છે અમારા પ્રેમ સ્વરૂપ સ્વામીજી, એમની આજ્ઞાથી હું ફરી પાછો કોંગ્રેસની અંદર જોઈન। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં ઘર વાપસીનો દોર જોવા મળ્યો છે। ત્યારે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। 2007 થી 2017 સુધી તેઓ જંબુસર બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય તરીકે રહ્યા હતા। ત્યારબાદ ગુરુજીની આજ્ઞાથી તેઓ 2017માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। જો કે વચનો પૂર્ણ ના થતા અને સતત અવગણનાના કારણે તેમણે ભાજપ છોડ્યું હતું। હવે તેઓ પ્રેમ સ્વરૂપ સ્વામીના આદેશથી ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। મકવાણાએ દાવો કર્યો છે કે તેમના સાથે સ્થાનિક કક્ષાએ આશરે 4000 લોકો પણ કોંગ્રેસમાં જોડાશે। સાથે જ તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જે પણ જવાબદારી આપશે તે પૂર્ણ નિષ્ઠાથી નિભાવશે। પૂર્વ ધારાસભ્ય આગામી 12 એપ્રિલના રોજ સત્તાવાર રીતે જાહેર સભા કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી। ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ છે। ત્યારે તલાળામાં કોંગ્રેસ દ્વારા યોજાઈ સેન્સ પ્રક્રિયા। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ, જેમાં જીપીસીસી નિરીક્ષક અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂજા વંશ હાજર રહ્યા અને ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। આ તરફ બનાસકાંઠામાં ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો। પાલિકાની 44 બેઠકો માટે 338 ઉમેદવારોએ સેન્સ આપી હતી। બીજી તરફ ભાજપમાંથી ટિકિટ લેવા ઉમેદવારોનું લોબિંગ પણ શરૂ થયું। વોર્ડ નંબર 10 માંથી 50 ઉમેદવારોએ સેન્સ આપી હતી। હવે પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય પર સૌ કોઈની નજર મંડાયેલી છે। બનાસકાંઠા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા, તો પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા યોજાઈ। પ્રદેશ કોંગ્રેસમાંથી પહોંચેલા નિરીક્ષક દ્વારા ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી।
આ તરફ ચૂંટણીને લઈને બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા અનોખો નિર્ણય લેવાયો. કોંગ્રેસમાંથી ટિકિટ લેતા ઉમેદવારોએ બાંહેધરી પત્રક ભરવું પડશે. આ નિર્ણયથી કોંગ્રેસને ઉમેદવારો પર ભરોસો જ ન રહ્યો હોય તેવો ઘાટ ઘડાયાનો ગણગણાટ છે. ઉમેદવારના સાયન્સ ફોર્મ સાથે કોંગ્રેસ બાંહેધરી પત્રક લેશે અને જો કોઈ ઉમેદવાર પક્ષ પલટો કરશે તો પક્ષાંતર ધારાની કોર્ટમાં જઈ અને તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. ચૂંટણીને લઈને સજ્જ થયું છે વહીવટી તંત્ર. સોમવારથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં મતદારો અને મતદાન મથકોની સંખ્યા નિશ્ચિત થયા બાદ હવે આગામી સોમવારથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ચૂંટણી અધિકારીઓ દ્વારા આચારસંહિતાના અમલીકરણ અને ઈવીએમ ચકાસણી જેવી મહત્વની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે ઉમેદવારોની આખરી યાદી જાહેર થયા બાદ મશીનોની અંતિમ પ્રિપરેશન હાથ ધરાશે. અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. તેમ છતાં કોર્પોરેશન અને તાલુકા કક્ષાએ ટીમો સતત કાર્યરત છે, જે અંતર્ગત કોઈપણ ફરિયાદના તાત્કાલિક નિરાકરણ માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી મતદારો અને રાજકીય પક્ષો જરૂરી તમામ માહિતી મેળવી શકશે. આ તરફ મહીસાગર જિલ્લામાં આચારસંહિતાના ભંગનો મામલો સામે આવ્યો, જેમાં લુણાવાડા ખાતે ક્રિસ્ટલ સ્કૂલમાં યોજાયેલી રાજકીય બેઠકમાં તલાટી કમ મંત્રી હાજર રહ્યા હોવાનો આક્ષેપ છે. નરેશ પટેલ, જે વીરપુરના જોધપુર ગ્રામ પંચાયત ખાતે તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓ સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકીય કાર્યક્રમમાં હાજરી આપતા નિયમોનો ભંગ કર્યો હોવાની ચર્ચા છે. આ બનાવને લઈને સ્થાનિક સ્તરે રોષ ફાટી નીકળ્યો છે અને તલાટી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભરતી મેળો યથાવત છે. કઠલાલના સામાજિક અને સહકારી અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા. ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો તો અમિત ચાવડાએ ખેસ પહેરાવી તમામનો કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો. તો કઠલાલ એપીએમસીના પૂર્વ ચેરમેન હસમુખ પરમાર, સામાજિક અગ્રણી ઇન્દ્રવદન પરમાર, રમેશ પરમાર સહિત કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો. કરોડોની મશીનરી ધૂળ ખાતી નજરે પડી. સુરતની નવી સિવિલમાં તંત્રની ઘોર બેદરકારી. ડોક્ટર નહીં હોવાથી કરોડોની મશીનરી પડી રહી. સુરતની નવી સિવિલ હોસ્પિટલના બેદરકારીના દ્રશ્યો જુઓ. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ હોસ્પિટલને અંદાજે 12 કરોડ રૂપિયાની અદ્યતન મશીનરી આપવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોના અભાવે આ મશીનો છેલ્લા 1 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. માહિતી મુજબ મોટા ભાગની મશીનરીને એક રૂમમાં રાખવામાં આવી છે અને તેની સાથેના અનેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હજુ પણ બોક્સ પેક હાલતમાં છે. આમાંથી માત્ર 1-2 મશીનનો ઉપયોગ યુરોસર્જન દ્વારા કરવામાં આવી રહ્યો છે, જ્યારે બાકીના કિંમતી સાધનો બિનઉપયોગી બની રહ્યા છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે આ ધૂળ ખાતી મશીનરીનું શું કરવાનું? સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા તાબડતોબ એક્શન લેવાય તેવી લોક માંગ ઉઠી છે. સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે વોટર રૂમ બન્યા શોભાના ગાંઠિયા સમાન. અરજદારોને ભારે હાલાકી. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેરાળી રોડ પર આવેલા બહુમાળી ભવનમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ અર્થે આવે છે. પરંતુ આ બહુમાળી ભવનમાં તંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધાઓ નહીં હોવાથી ભર ઉનાળે ગરમીમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કચેરીમાં વોટર રૂમ છે, પણ વોટર કુલર વગર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. બહુમાળી ભવનમાં આરટીઓ, સમાજ કલ્યાણ, ખેતીવાડી, ખાણ ખનીજ, રજિસ્ટ્રાર, જમીન દસ્તાવેજ, શિક્ષણ સહિત અંદાજે 20 થી વધુ સરકારી કચેરીઓ વર્ષોથી કાર્યરત છે. આ તમામ સરકારી કચેરીઓમાં અરજદારો પોતાના અલગ અલગ કામો માટે આવે છે, પરંતુ કરોડોના ખર્ચે બનાવેલા બહુમાળી ભવનમાં વર્ષોથી અરજદારો માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી અરજદારોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી છે. અહીં બહુમાળી ભવનના 3 માળની 2 બિલ્ડિંગમાં દરેક માળ પર વોટર રૂમ બનાવવામાં આવ્યા છે, પરંતુ માત્ર દેખાવ પૂરતા જ છે, કારણ કે દરેક વોટર રૂમ વોટર કુલર વગર બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. તેમજ પીવાના પાણી માટેની જગ્યા રાખવામાં આવી છે, પરંતુ કનેક્શન જોડવામાં આવ્યા નથી. આથી બહુમાળી ભવનમાં સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને પીવાના પાણીની સુવિધાના અભાવે ન છૂટકે બહારથી પાણીની બોટલ વેચાતી ખરીદવી પડે છે, જેથી વોટર રૂમમાં વોટર કુલર નાખી કાયમી ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેડામાં 3 વર્ષથી રસ્તાનું કામ અધૂરું રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. માર્ગ પૂર્ણ કરવાની ઉઠી માંગ. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મૂળિયાદથી પિલોલને જોડતો માર્ગ છેલ્લા 3 વર્ષથી અધૂરો રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રૂપિયા 3.92 કરોડના ખર્ચે મંજૂર થયેલું આ કામ સમય મર્યાદા બાદ પણ પૂર્ણ થયું નથી અને હાલમાં માત્ર મેટલ લેવલે અટવાયું છે. શેઢી નદી પરના બ્રિજનું કામ પણ અધૂરું રહેતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટર એજન્સીની મનમાની સામે
લોકોમાં અસંતોષ પણ છે અને ચોમાસા પહેલા માર્ગ પૂર્ણ કરવાની માંગ પણ ઉઠી છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર પોતાની મરજી મુજબ કામ શરૂ કરે છે અને બંધ કરી દે છે. હાલમાં રોડ પર માત્ર માટી અને મેટલ નાખીને કામ અધૂરું છોડી દેવાયું છે, જેના કારણે ઉડતી ધૂળ અને પથરાઓને લીધે વાહન ચાલકો પરેશાન છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનું પણ આ એજન્સી સાંભળતી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગ્રામજનોની માંગ છે કે જો આગામી ચોમાસા પહેલા મુખ્ય માર્ગ ડામરથી મઢીને તૈયાર કરવામાં નહીં આવે તો અવરજવર સંપૂર્ણ બંધ થઈ જવાની ભીતિ છે. બીજી તરફ આ સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે મૂળિયાદ ખાતે બ્રિજના એપ્રોચ રોડની લંબાઈ ઓછી પડતી હોવાથી તેને વધારવા માટેની કામગીરી હાલ પ્રગતિમાં છે. પોતે સ્થળ મુલાકાત લીધી છે, જેમાં રિટેનિંગ વોલ અને મેટલિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ ડામર કામ પૂર્ણ કરી આ બ્રિજ અને રસ્તો જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. જૂનાગઢમાં રસ્તાની ધીમી કામગીરી સામે જનતામાં આક્રોશ. ગટરની લાઇન તૂટતા રોગચાળો ફેલાવાની ભીતિ. તંત્રની ધીમી કામગીરીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જવાહર રોડ વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી રસ્તાનું ખોદકામ હવે સ્થાનિકો વેપારીઓ માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે. રસ્તા પર ગટરો ઉભરાતા અને ખોદાયેલા રસ્તાઓના કારણે વેપાર ધંધા પર માઠી અસર પડી. ઉભરાતી ગટરોના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. મનપાના આડેધડ ખોદકામમાં ગટરની લાઈનો તૂટી જતા રસ્તાઓ પર ગંદા પાણીની નદીઓ વહી રહી છે. પીવાનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને કચરા ગાડીઓ અંદર ન આવી શકતા ગંદકી અને મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે. તો પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકતી નથી. બીમાર વ્યક્તિ કે વૃદ્ધોને મુખ્ય રોડ સુધી ખભા પર ઉંચકીને લઈ જવાની નોબત આવી છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની, તેવા રહીશો સવાલ પૂછી રહ્યા છે. રોડ બંધ હોવાના કારણે આ વિસ્તારના વેપારીઓની હાલત કફોડી બની. છેલ્લા 1.5 મહિનાથી ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, જેના કારણે વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા. વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઝડપીથી કામગીરી ન કરતું હોવાનો દાવો સામે આવ્યો છે, જેને પગલે હવે વેપારીઓ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. પુલનું સમારકામ શરૂ થતા 62 દિવસ બંધ રહેશે વાહન વ્યવહાર, તો બનાસકાંઠાના લોકો માટે વૈકલ્પિક માર્ગ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા એક પુલનું સમારકામ શરૂ કરવાનું છે, જેથી આ પુલ 62 દિવસ બંધ રહેશે. ઇકબાલગઢ ખારા માર્ગ પર બનાસ નદીના પુલનું મજબૂતીકરણ અને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી. આ કામગીરીને કારણે આગામી 62 દિવસ સુધી પુલ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે વાહન ચાલકોની મુશ્કેલી નિવારવા માટે વિશ્વેશ્વર નદીમાંથી યુદ્ધના ધોરણે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલા રૂટીન ઇન્સ્પેક્શનમાં પુલમાં મરામતની જરૂરિયાત જણાતા સરકારે આ કાર્ય માટે ₹474 લાખની વહીવટી મંજૂરી આપી છે. તો હાલમાં પુલના બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની કામગીરી ચાલી રહી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે બનાસકાંઠા દ્વારા આ માર્ગ પર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનો અને રાહદારીઓની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇકબાલગઢથી ખારા તરફ જતા વાહનોએ ઇકબાલગઢથી સરોત્રા, ઘાટા અને વેરા બાલુંદ્રા 3 રસ્તા થઈને પહોંચી શકાશે. તેવી જ રીતે ખારાથી ઇકબાલગઢ આવવા માટે બાલુંદ્રા 3 રસ્તાથી વેરા, ઘાટા અને સરોત્રા વાળો માર્ગ ઉપયોગમાં લેવાનો રહેશે. પ્રતિબંધને કારણે બાલુંદ્રા તેમજ ખારા તરફથી મોટાભાગના ગામોના લોકોને 15 થી 20 કિલોમીટર લાંબા વૈકલ્પિક માર્ગે જવું પડતું હતું. બાંધકામ મંજૂરી મુદ્દે આપ્યું આવેદન. દ્વારકાના ખંભાળિયામાં 200 થી વધુ નવા બાંધકામ અટવાઈ પડ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બાંધકામ મંજૂરી મુદ્દે બિલ્ડર એસોસિએશને કલેક્ટરને આવેદન પાઠવ્યું. છેલ્લા 4 વર્ષથી વિકાસ સત્તામંડળ દ્વારા લેઆઉટ પ્લાન મંજૂરી બંધ રાખવામાં આવી છે, જ્યારે છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી તમામ પ્રકારની બાંધકામ પરવાનગીઓ પણ અટવાઈ ગઈ છે. ઓનલાઈન પોર્ટલ પર 2000 થી વધુ ઇમ્પેક્ટ પરવાનગીઓ અને 200 થી વધુ નવા બાંધકામના પ્રસ્તાવો વિલંબિત હોવાથી બાંધકામ પ્રવૃત્તિઓ સ્થગિત થઈ છે અને જેના કારણે હજારો મજૂરો, કડિયા, એન્જિનિયરો અને બિલ્ડિંગ મટીરીયલ વેપારીઓની રોજીરોટી પર ગંભીર અસર પડી છે. કલેક્ટરે 2 મહિના પહેલા મંજૂરી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર કામ નહીં થવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેથી બિલ્ડર્સ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કલેક્ટરે પ્રક્રિયા શરૂ કરવાનું આશ્વાસન આપતા બિલ્ડર લોબીમાં રાહતની